તો વડોદરાના દાંડિયા બજારનો વિડીયો વાયરલ થયો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વડોદરા મનપાના સત્તાધીશો દોડતા થયા છે। મનપાના અધિકારીઓ દોડતા થયા। દાંડિયા બજારના પાણીપુરીના વાયરલ વિડીયો બાદ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદથી મનપાના સત્તાધીશો દોડતા થયા। અનેક જગ્યાએ રેડની કામગીરી કરી છે, નમૂના એકત્ર કરવામાં આવ્યા છે, જેને તપાસમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ વીએમસીના આરોગ્ય વિભાગે જે કાર્યવાહી હાથ ધરી છે એ અહેવાલ પ્રસારિત થયા બાદ હાથ ધરી છે। આશા રાખીએ કે આ પહેલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવવામાં આવે। જે રીતે આપણે જણાવી રહ્યો છે કે સડેલા પણ બટાકા લોકો વાપરતા જ હોય છે, બધા જોયેલા છે અને શૂટિંગમાં આવતા હોય છે, લોકો ખબર બી છે। સાથે ચણા પ્લાસ્ટિકની થેલીમાં જો અંદર બાફતા હોય તો પ્લાસ્ટિક પણ આમાં ઓગળતું હોય છે, સડેલા બટાકામાં જીવાણુ હોય છે, ઈયળો હોય છે, એ પણ આમાં નાશ પામતી હોય છે અને જ્યારે બટાકાને સૂંધવામાં આવે ત્યારે કોઈ અંદરથી પણ સાફ કરવામાં આવતા નથી। એટલે કે વડોદરા શહેરની જનતાની સામે આરોગ્યના જીવલેણ ચેડા તમામ ધંધાદારીઓ કરી રહ્યા છે। આજના જે વિડીયો આપણા છે એ જોઈને લોકો પાણીપુરી ખાવાનું છોડી દેશે, પરંતુ એ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી કે પાણીપુરી ક્યાં બની રહી છે, કોણ બનાવ્યું છે, એને આપણે લાયસન્સ આપ્યું છે કે નહીં, આ તમામ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની આવતી હોય છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકા આ જવાબદારીમાંથી છટકી જાય છે। 2-3 દિવસ આવા કાર્યક્રમ ચાલશે, તમામના પાણીપુરીના થેલા પેલા બધું ફેંકી દેશે, પરંતુ આ કન્ટિન્યુઅસ કામગીરી ચાલુ જોઈએ। જો સડેલા બટાકા લોકો ખાતા હોય ને ખવડાવતા હોય તો વડોદરા મહાનગરપાલિકા પહેલાં ગુનેગાર છે, પછી લારીના વિક્રેતાઓ ગુનેગાર છે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં પાણીપુરીવાળો તપેલામાં બટાકા હતા, પગથી ગુંદી રહ્યો હતો। કોર્પોરેશન ખાતાની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમ દુકાન ખાતે પહોંચી છે અને અહીંયા તપાસ થઈ રહી છે। જોઈ શકો છો વિવિધ સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે। વિવિધ સેમ્પલો કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા જે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે, અધિકારી તપાસ કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। કેમ કે જે રીતે વિડીયો વાયરલ થયો હતો જોઈ શકો છો અનેક સેમ્પલો લેવાયા છે, આઈસ્ક્રીમના પણ લેવાયા છે અને તમામ સેમ્પલો લેવાયા છે। આરોગ્ય અધિકારી અત્યારે છે, દુકાન ચાલક છો, દુકાનદાર સાથે પણ વાત કરીશું। સાહેબ, આ તમારા ત્યાં જે પાણીપુરી વેચતા જે ભાઈ છે, તપેલામાં પગથી બટાકા સાફ કરી રહ્યા છે, કેટલું યોગ્ય માનો છો? શું કહેશો? હાલ જે લારી છે એ ક્યાં? सर लारी तो घर पे ले गए और वीएमसी वाले इनका एड्रेस लिखा दिया तो वो वीएमसी वाले ले जाएंगे, पर जो भी हुआ आज बहुत गलत हुआ। आज मैं भी हूँ तो पक्ष से मैंने खुद नहीं खाऊँ, मैं इधर था नहीं, मैं राजस्थान था, तो इसलिए बात हुई है। अगर मैं होता तो मेरे प्रेसिडेंट में तो ये काम कभी नहीं होता था। अगर आपने ही तो लारी वो किराए पे दी उसको, तो मानते हैं कि उसने गलत किया? मैं बोलता हूँ सर कि बहुत गलत किया उसने, मेरी गलती है, मैं स्वीकार करता हूँ। जो भी वीएमसी जो भी करेगी मैं उसमें सहमत हूँ। अभी वो जो लारी चलाता था वो बंदा कहाँ है? उनको तो मैंने उसी दिन निकाल दिया। ये न्यूज अपने वीडियो 15-20 दिन ठीक है। વિડીયો વાયરલ થયા બાદ અહીંયા જે છે એ જે વેપારી છે તેને અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યો છે તેવું કહી રહ્યા છે। હવે અહીંયા પાર્લર છે અને તેની અંદર આઈસ્ક્રીમના પણ સેમ્પલ લેવાયા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, શું એક્શન લેવાય? વિડીયો તમે પણ જોયો છે? સોશિયલ મીડિયામાં જે વિડીયો આપણે જોયો આધારે અમે ગઈકાલે જ ઇન્સ્પેક્શન કરીને એમનો તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યો છે અને તે અંતર્ગત એમનું જે હોકર્સનું રજિસ્ટ્રેશન હતું તે પણ અમે રદ કરી દીધેલ છે અને જે પ્રિમાઇસીસ એમની હાલમાં છે, જે આધારે ધંધો કરતા હતા, એમની સાથે પણ આપણે આઈસ્ક્રીમના નમૂના લઈ અને લેબોરેટરી મોકલી આપેલ છે। સાહેબ, હું હમણાં વારસિયા વિસ્તારમાં જઈને આવ્યો કે ત્યાં જે વેપારીઓ છે બટાકા ઉકાળી રહ્યા છે પણ અંદર થેલીઓ ભરીને ચણા બાફી રહ્યા છે, એટલે તે રસાયણ પણ એમાં નીકળી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં। એમાં પણ એક્શન લેવાની જરૂર? હા સર, અમે દર વર્ષે અમે જ્યારે પાણીપુરી મીન્સ ચોમાસાની ઋતુ હોય છે તે દરમિયાન રોગચાળો નીકળે છે તે દરમિયાન અમારું રેગ્યુલર ચેકિંગ જ હોય છે અને એવરી 3 થી 4 મહિના અમે ચેકિંગ કરીએ છીએ અને તે અંતર્ગત એમને અમને કડક શબ્દોમાં કહી પણ છે અને એમને સૂચના પણ આપી છે કે ભાઈ તમારે ચણા અને બટાકામાં આ પ્લાસ્ટિકની થેલીઓ આ રીતે ના નાખી શકાય, જે આરોગ્યને હાનિકારક છે। તો તે અંતર્ગત અમે ચેકિંગ કરી છે અને કેટલોક માલ અમે ઓન ધ સ્પોટ અમે એમને ડિસ્ટ્રોય પણ કરાવી દઈએ। આજે અહીંયા શું કાર્યવાહી? હાલ તો અમે એમનો ધંધો બંધ કરાવી દીધેલ છે પાણીપુરીનો અને લાયસન્સ એમનું રજિસ્ટ્રેશન રદ કરી દીધેલ છે
પરંતુ આ સ્થળેથી આપણે અને જેની કન્ડિશન એવું લાગે કે છે તો તે અંતર્ગત અમે સેમ્પલ લઈ અને લેબોરેટરી પર મોકલીએ. આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે અને હાલ દુકાનનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.